હવે વાત કરીએ ભાદરવી પૂનમના મેળાની। અંબાજીમાં ભાદરવી પૂનમના બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર રથ અને ધજા સાથે અનેક સંઘનું અંબાજીમાં આગમન થયું છે। જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે, ત્યારે શ્રદ્ધાળુઓનું આગમન હવે થઈ રહ્યું છે। ગઈકાલે પહેલો દિવસ હતો અને 2 લાખથી પણ વધારે પદયાત્રીઓ પોતાના સંઘની સાથે અહીંયા યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા। યાત્રાધામ અંબાજી ખાતે ગઈકાલે 2 લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। માં જગત જનની અંબાના ધામ અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ આપ જોઈ શકો છો। જે રીતે એક બાજુ ધ્વજાની સાથે સંઘની સાથે ભક્તોનું આગમન થઈ રહ્યું છે અંબાજી ખાતે। 2 લાખથી પણ વધારે ગઈકાલે જ્યારે ભક્તોનું આગમન થયું હતું। 1.68 લાખથી પણ વધારે મોહનથાળના પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। એક બાજુ પોલીસ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં પોલીસ જે છે એ 24 કલાક ભક્તોની કોઈ પણ મૂંઝવણ હોય તેના સમાધાન માટે બેઠા છે। બીજી બાજુ મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજીમાં બનાવવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ સ્વજન જો ગુમ થાય છે તો તેની તમે નોંધણી કરાવી શકો છો અને તમે અનાઉન્સમેન્ટ કરાવી શકો છો। અંબાજી ખાતે વ્યવસ્થિત રીતે જે રીતે અત્યારે આ અંબાજી ખાતે પોલીસ બંદોબસ્તની સાથે લોકોને બસની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકે, લોકોને રસ્તાઓ જે રીતે સીધા રસ્તાઓ મળી શકે અંબાજી મંદિર સુધી જવાના। જે રીતે એક ગેટ બનાવવામાં આવ્યો છે, LED ગેટ પણ અત્યારે બનાવવામાં આવ્યો છે। તો આ રીતનો આજનો આ બીજો દિવસ અંબાજી ખાતે અત્યારે ભક્તોનું ઘોડાપુર આવી રહ્યું છે। લોકો 1 કિલોમીટર દૂર સુધી એ પગપાળા યાત્રા કરીને અંબાજી ખાતે આવતા રહે છે। આજનો આ બીજો દિવસની શરૂઆત થઈ ગઈ છે। આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયેલા રહેજો, દરેક અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। કેમેરામેન વિકી સાથે વિક્રમ, ગુજરાત ફર્સ્ટ અંબાજી।